નવમી તિથિ સુંદર મજાની અને એમાં પાછો મધ્ય દિવસ બપોરના 12 જો કૃષ્ણએ રાતના 12 લીધા ભગવાન રામે બપોરના 12 લીધા ઘણી વખત બધા શું કે ખબર છે 12 વાગે પૂરું ન કરાય 12 વાગે જ પૂર્ણાંક છે પૂર્ણ સૂર્ય હોય તો 12 વાગે છે મધ્ય દિવસ અતિ શીતન ધામ મધ્ય દિવસ અતિ ચેતન ધામ પાવન કાલ લોકા વિશ્રામ પાવન કાલ લોક વિશ્રામ મધ્ય દિવસ અતિ શીતલ ધામ દિવસ અતિ ચેતન ધામ આમ આવી રીતે સાવ તમે તાલી પડ્યા વગર અમારે રામને લઈ આવવા કેમ ખબર પડે દોણામાં જાય છે ક્યાં જાય છે 4 દિવસ શાસ્ત્રીજી કહેતા નથી યાદ કરી લઈએ આજે એ મેરી ઝોપડી કે ભાગ એ મેરી ઝોપડી કે ભાગ યાદ खुल जाए झोपड़ी के भाग्य आज खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे तो दीप जलाएंगे राम आएंगे तो दीप जलाएंगे दीप जला के दिवाली मनाएंगे दीप जला के दिवाली मनाएंगे मेरी झोपड़ी के भाग याद जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे जय सिया राम राम आएंगे आएंगे राम आएंगे राम रेडी છે ત્યાં બધું ए राम आएंगे तो पल ना झूलाऊंगी राम आएंगे तो पल ना झूलाऊंगी ये मीठे मीठे उन्हें भजन सुनाऊंगी मीठे मीठे उन्हें भजन सुनाऊंगे हे मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे मेरी जिंदगी के सारे दुख जाएंगे राम आएंगे હમણાં આપણે અયોધ્યાની અંદર રામ આવ્યા અને આ બાજુ બરોબર મધ્ય દિવસ સુગંધિત શીતલ પવનવાય બપોરનો બરોબર ભોજનનો સમય સૂર્ય બરોબર મધ્ય દિવસ એટલે સૂર્ય બરોબર વચ્ચે પધાર્યો વચ્ચે આવ્યો ને એવા સમયે सजा दो कर तो दर्शन सा सजा दो घर तो दर्शन सा मेरे सरकार आएंगे सजा दो घर को जो सा मेरे घर राम आएंगे लगे कुटिया भी दुल्हन सी लगे कुटिया भी दुल्हन सी अवध में राम आएंगे બરોબર બપોરના 12 વાગ્યાના સમયે
અવધ નગરીમાં માતા કૌશલ્યાના ભવનની અંદર ભગવાન શ્રી રામ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. દેવતાઓ પુષ્પનો વરસાદ વરસાવે, ગંધર્વો ગાન કરે, અપ્સરાઓ નાચ કરે. सियावर रामचंद्र भगवान की भय प्रगट कौशल्या हितकारी हरसि तारे मुनि मनोरे घनश्यामा निज आयुध भुज चारी भूषण वन माला नयन विशाल शोभा सिंधु करार कर जोरी आस्तुति पूरी कही विधि करो अनंता माया गुण ज्ञाना नितय माना वेद पुराण बनंता करुणा सुख सागर सब गुण सागर जय गावहि श्रुति संता सो महित लागी जन अनुरागी भयहु प्रगट श्री कंता ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद कहे मम उरसोवासी यह उपहासी सुनत धीर मत भीर न रहे उपजा जब गाना प्रभु मुस्काना चरित बहु विधि की कहे कथा सुहाई मातु बुझाई जय प्रकार सुत प्रेम रहे माता पुनि बोली सोमति डोली सजहु तात यह रूपा की जैसी सुलीला अति प्रिय शीला यह सुख परम अनूपा सुनि बचन सुजाना रोदन थाना होई बालक सुरभूता यह चरित गावहि हरि पद पावहि ते नर पर भवकु ए बोलिए श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम સામે રામ ઊભા છે ને તોય તમારાથી એક હાથે ઊંચા નથી થતા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, श्री राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, श्री राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, श्री राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, श्री राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, श्री राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, श्री राम जय जय राम श्री राम जय जय राम બોલીએ રામચંદ્ર ભગવાન કી जय અવધ में आनंद भयो जय रघुवर नाल की आनंद भयो जय रघुवीर राम की ए अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की ए अवध में आनंद भयो जय रघुवर राम की जय रघुवीर राम के जय रघुवीर राम के जय रघुवर
કી કૌશલ્યાનો લાલો ભયો જય રઘુવીર રામ કી હે કૌશલ્યાનો લાલો ભયો જય રઘુવીર રામ કી કૌશલ્યાનો લાલો ભયો જય રઘુવીર રામ કી હે કૌશલ્યાનો લાલો ભયો જય રઘુવીર રામ કી બોલારો ભયો જય રઘુવીર રામ કી હે દશરથનો લાલ ભયો જય રઘુવીર લાલ કી અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી જય રઘુવીર રામ કે જય રઘુવીર રામ કે જય રઘુવીર લાલ કી જય રઘુવીર લાલ કી રાવણ તારો કાળ ભયો જય રઘુવીર રામ કે રાવણ તારો કાળ ભયો રાવણ તારો કાળ ભયો જય રઘુવીર રામ કી રાવણ તારો કાળ ભયો જય રઘુવીર રામ કે રાવણ તારો કાળ ભયો જય રઘુવીર લાલ કી ભક્તોનો ભગવાન ભયો જય રઘુવીર રામ કે હે ભક્તોનો ભગવાન ભયો જય રઘુવીર લાલ કી ભક્તોનો ભગવાન ભયો જય રઘુવીર રામ કે હે ભક્તોનો ભગવાન ભયો જય રઘુવીર લાલ કી જય રઘુવીર રામ કે જય રઘુવીર રામ કે જય રઘુવીર લાલ કી જય રઘુવીર લાલ કી જય રઘુવીર રામ કે જય રઘુવીર રામ કે જય રઘુવીર લાલ કી જય રઘુવીર લાલ કી અવધ મેં આનંદ ભયો 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 જય રઘુવીર રામ કી અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ 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 रामचंद्र भगवान की सियावर रामचंद्र भगवान की अवध के नाथ की नमः पार्वती पदे हर हर महादेव हर અત્યારે વિરામ એટલે લીધો કે આપણે બપોર પછી કરવાનું છે ને આવું કરવાનું છે, આ ખાલી બતાવ્યું. બપોર પછી આપણે નંદઘેરા કરવાનું છે ને એટલે આ ખાલી બતાવ્યું કે આ અત્યારે કોપી કરી બપોર પછી પેસ્ટ કરવાનું, કોપી પેસ્ટ. પ્રગટે રઘુનાથ સુખ દૈયા અવધપુર બાજે બાજૈયા પ્રગટે રઘુનાથ સુખ દૈયા નીચે નીચેની પોથીના જે યજમાનો છે, નીચેની પોથીના યજમાનો નીચે પોતપોતાની પોથીએ રામ જન્મ માટેની આરતી ઉતારવા માટે જશે. અને આમ કેવું નહોતું પણ છતાં ઘણી વખત ઘણા એમ કે છે કે તમે કર્પૂર ગૌરમ ખાલી કેમ નીચે કરો છો, તો તમને પહેલા દિવસે કીધું તો થોડું થોડું ઘી વાયટુમાં પૂરવા લઈ આવજો. આમાંથી કેટલા લઈ આવ્યા છે તો એ વાયટુમાં ઘી પૂરજો તમે લઈએ, બાકી બીજા નથી કેટલાય લઈ આવ્યા. એ વાયટુ પૂરી થઈ જાય કર્પૂર ગરમ, તમે તાર ઘીનો કોળિયો ભરતા આવજો, ત્યાં પણ આરતી થશે.
બાબા મુખ્ય વિવરણ આવી લૂંટાવે જજો. હાથી ઘોડા બાબા લૂંટાવે હાથી ઘોડા પાર લગ રહી હે આ બાજુ આવી જાજો અહીંયા. બે બાજુ અડધા અડધા કરી નાખો. પ્રગટે રઘુનાથ સુખ દયા અવધપુર બાજે બજૈયા ધન દશરથ ધન ધન અવધ ધન ધન દશરથ ધન ધન અવધ ધન્ય કૌશલ્યા મૈયા અવધપુર બાજે બજૈયા તેજ ઉપર ફક્ત કૌશલ્યા મુખ્ય વેદમાં ન મૈયા જ આવે, મહેરબાની કરીને. તેજ ઉપર ફક્ત મુખ્ય વેદમાં ન જ આવે. બધા ભક્ત કરી પોથી હવે જા બીજા. બાજે બજૈયા રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથ હરણ ભવ રામચંદ્ર કૃપાલુ ભગવાન હરણ કાંજલોચન ખોટો કોઈ ટ્રાફિક ન કરતા. એ ખોટો કોઈ ટ્રાફિક ન કરતા. અહીંયા આપણે રામચંદ્રજીની બધી પૂજા થઈ જાય. રણજીતભાઈ, આ બાજુ આવી જાઓ. પૂજા કરી લ્યો પેલા. સુતાવરમ શ્રી રામચંદ્ર જય શ્રી રામ. બાંધુ દિનેશ દાનવ દૈત્યવંશ નિકાંદનમ ભગવાન આનંદ કાંદ કૌશલ્યા ચાંદ દશરથ નંદનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભગવાન હરણ ભય દારુણ. શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ હવે આરતી બેઠા. વિભૂષણમ ઉદાર અંગ વિભૂષણમ આદાનુભૂત સરચાપધર સંગ્રામ દોષણ યસ, આરતી પેટાવજો બેટા. શ્રી રામચંદ્ર કૃપાલુ ભગવાન હરણ ભવ ભય દારુણ. વાતો કર્યા વગર પેલા ચાંદલો ચોખા કરીને વધાવો એટલે આરતી થશે. વદતિ તુલસી દાસ શંકર
मरदलगञ्जनम् श्रीरामचन्द्र कृपालु भज मन हरण भव भय दारुण बोलिए રામચંદ્ર ભગવાન કી જય. ચાલો તમે આ બાજુ એક આવી જાય. સરયો જલતમા ભોસાને નાયને શંકર લેખે मारो रे केड़ कटाली धनुष धारी राघव ने शणगारो रे अहल्या થઈને પાડો ચરણમાં મન મન ધન મારો રે एकाद बुलंदी रूप धरीने राघव ने रमाड़ो रे सबरी થઈને સામે બેસી મીઠા મોર ધનાડો રે मंगल मूरत राम नि धोईने अंतर हर खाओ रे पुरुषोत्तम कहे दास बनीने चाहू चरण तमारो रे કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો रे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा સંતન ભવમ ભવાની સહિતમ नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष મંગલાયતનો હરે सर्व मंगल मांगल्ये शिवे सर्व साधिके શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ नमोस्तुते कौसल्याना कुंवर तमारी आरती रोज उतारो रे कौसल्याना कुंवर तमारी आरती रोज उतारो रे आरती रोज उतारो रे બોલીએ રામચંદ્ર ભગવાન કી યાનિકાનિ ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વ સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે દેવાભિવંદનમ. તમે આરતી લીધી? કમલેશભાઈ મકવાણા ત્યાર પછી જય શ્રી કૃષ્ણ. મકવાણાનું સન્માન થઈ જાય પછી કાળુભાઈ મકવાણા યશવંતભાઈ અમદાવાદ. કાળુભાઈ મકવાણા યશવંતભાઈ અમદાવાદ. પછી જસ્મીનભાઈ પીઠડિયા અમદાવાદ મરજીદીપ તંત્રીશ્રી. જસ્મીનભાઈનું સન્માન થઈ જાય પછી દિનેશભાઈ મધુભાઈ મકવાણા સન્માન સ્વીકારે. ત્યાર પછી ઉમેશભાઈ નટવરલાલ પીઠડિયા. ઉમેશભાઈ નટવરલાલ પીઠડિયા એ પોતાનું સન્માન સ્વીકારવા પધારે. ત્યાર પછી નયનભાઈ ચાવડા બિલ્ડર રાજકોટ. નયનભાઈ ચાવડાનું સન્માન મનોરથી પરિવાર અમારે કરે છે. એમનું સહેલ રાજકોટ. ભૂપતભાઈ ગોહેલ રાજકોટ. ત્યાર પછી કીર્તિભાઈ સાંચેલા મુંબઈ ભવનાથના ટ્રસ્ટી જુનાગઢ. મેનેજિંગ ટ્રસ્ટી જુનાગઢ નરસિંહભાઈ વાઘેલા પોતાનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારે. નમ્ર અપીલ. ખૂબ ખૂબ આભાર પોતાનો કિંમતી સમય લઈ અને આ કથાની અંદર પધાર્યા છો એ વતી પીઠડિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. નું સન્માન સ્વીકારવા પધારે અહીંયા
સરવાળો માંડજો. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું. કેટલી કમાણી કરી કેટલું છે દેવું. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. કેટલી બચાવી, કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી. ગીતાની વાત કહો કેટલી બચાવી, કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી. કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. જિંદગીના મેલ મોટા ને મન જેના સાંકળા રે. 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 હે જેના મુખમાં ને રામનું નામ છે રે. 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 રાસોના એવા ને આંગણે રે. કોઈ રાસો નહીં એવા ને આંગણે રે. કોઈ જાસો ના એવા ને આંગણે રે. કોઈ દાસો નહીં એવા ને આંગણે રે. જય શ્રી રામ. કદી સારા ન કામ થાય હાથથી રે. કદી કામ થાય હાથથી રે. કદી સારા ન કામ થાય હાથથી રે. કદી સારા ન કામ થાય હાથથી રે. જેની તિજોરીમાં જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. જેની તિજોરીમાં
એવાને આંગણે રે કોઈ સોના એવાને આંગણે એ અંદર મેલાને બાર દીઠે ઉજળા રે અંદર મેલાને બાર દિશે ઉજળા રે એ અંદર મેલાને બાર દીઠે ઉજળા રે અંદર મેલાને બાર દિશે ઉજળા રે એ નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા ને કામ જેના કાળા રે એ નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા ને કામ જેના કાળા રે એ કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ જાસો ના એવાને આંગણે રે મેલ મોટા ને માન જેના સાકડા રે ખેલ મોટા ને મન જેના સાકડા રે મેલ મોટા ને માન જેના સાકડા રે ખેલ મોટા ને મન જેના સાકડા રે એ તમ દેવ તમ દેવા મેં માન જેને લાગતા રે એ તમ જેવા મહેમાન જેને લાગતા રે તમ દેવા મેં માન જેને લાગતા રે જેની વાણી માને આદર ભાવ છે રે જેની વાણી માને આદર ભાવ છે રે કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ જાસો ના એવાને કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ દાસો ના એવાને ભજ મન શ્રી રાધે મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે બોલ શ્રી રાધે રાની સરકાર કી જય નાથદ્વારા લઈ જઈશ કે નાથદ્વારામાં જય જયકાર કેવો થાય. ત્યાંના લોકલ રાજસ્થાનમાં નાથદ્વારામાં જે લોકો રહે છે તે લોકો કેવો જય જયકાર કરે એ જય જયકાર આપણે ઠાકોરજીનું પ્રાગટ્ય થાય ને ત્યારે કરીશું. ભરતભાઈને વિનંતી કરીશ ચોથા દિવસની બીજા દોરની આ કથાને આગળ વધારી અને અમને આ જ્ઞાનરૂપી ગંગા જ્યારે વહી રહી છે એમાં અમને સ્નાન કરાવી અમને પંકજ બંધ કરી દે સ્વસ્તિ શ્રી ગણેશાય નમો શ્રી સરસ્વતીએ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા પ્રભુર્નંદ કુમારો મેં
સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરય સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ નિગમકલ્પતરોર્ગલિतं ફલં સુખમુખાદમૃતદ્રવસંયુતम् पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारततेलपूर्णं प्रज्वालितो ज्ञानमय પ્રદીપ લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે મનોગવં મારુતતુલ્યવેગં जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्य परपादुकाभ्यो आचार्य सिद्धे स्वरपादुकाभ्यो नमोस्तु लक्ष्मी पतिपादुकाभ्यो नमोस्तु लक्ष्मी पतिपादुकाभ्यो बोलिए सदगुरु भगवान की જય આટલા ભૂદેવો ભેગા થયા હોય ને તો આ જયચક બસ સ્ટેન્ડે સંભળાય. ભાગવત ભગવાન કી શ્રી પીઠળ માત કી
શ્રી બાલકૃષ્ણ લાલ કી શ્રી રામચંદ્ર ભગવાન શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી શ્રી ઉમાપતિ મહાદેવ કી સત્ય સનાતન ધર્મ अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की हरि नमः पार्वती पतये हर हर महादेव हर हो राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले हो राधा माधव निर्मणि गोपाल मुरलिया वाले हो राधा माधव निर्मणि गोपाल मुरलिया वाले हो राधा माधव निर्मणि गोपाल मुरलिया वाले गोपाल मुरलिया वाले नंदलाल 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 मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले हो राधा माधव निर्मणि गोपाल मुरलिया वाले गोपाल मुरलिया वाले नंदलाल 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 मुरलिया वाले राधा माधव नीलमणि गो
ગોપાલ મુરલિયા વાલે શ્રી રાધા मुरलिया वाले नंदलाल मुरलिया वाले ગોપાલ મુરલિયા વાલે નંદલાલ મુરલિયા વાલે ગોપાલ મુરલિયા વાલે નંદલાલ મુરલિયા વાલે ગોપાલ મુરલિયા વાલે નંદલાલ મુરલિયા વાલે રાધા માધવ નિર્મળી ગોપાલ મુરલિયા વાલે હો રાધા માધવ નિર્મળી ગોપાલ મુરલિયા વાલે રાધા માધવ નિર્મળી ગોપાલ મુરલિયા વાલે રાધા માધવ નિર્મળી ગોપાલ મુરલિયા વાલે શ્રી રાધા જય હો આઉસ્તદા શ્રી રાધે નિર્મળી ગોપાલ મુરલિયા વાલે હો રાધા માધવ નિર્મળી ગોપાલ મુરલિયા વાલે ગોપાલ મુરલિયા વાલે નંદલાલ 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 મુરલિયા વાલે રાધા માધવ નિર્મળી ગોપાલ મુરલિયા વાલે હો રાધા માધવ નિર્મળી ગોપાલ મુરલિયા વાલે ગોપાલ મુરલિયા વાલે નંદલાલ મુરલિયા વાલે ગોપાલ મુરલિયા વાલે નંદલાલ મુરલિયા વાલે નંદલાલ મુરલિયા વાલે ગોપાલ મુરલિયા વાલે રાધા માધવ નિર્મળી ગોપાલ મુરલિયા વાલે પીઠળિયા પરિવારને આંગણે માં પીઠળની કૃપાએ કરી પીઠળ ધામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો વાંગમય સ્વરૂપ ચોથો દિવસ બીજું સત્ર બપોરે અવધ નગરની અંદર રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈઓના જન્મ થયા છે. અવધ નગરીમાં આનંદ ઉત્સવ ઉજવાયો છે.
રાજા દશરથને સમાચાર મળ્યા કે તમારે ત્યાં 4 સંતાનો થયા. રાજા દશરથે ગાયોના દાન આપ્યા છે, હીરા માણેક મોતી ઝવેરાતોના દાન આપ્યા છે. ખલે જગને વિવાહે ચ સંક્રાંતે ગ્રહણે તથા પુત્ર જન્મે વ્યતે પાતે દત્તમ ભવતુ ચાક્ષયમ. પેલાના સમયની અંદર આપણે ખડું કરતા, ક્યાં? ખેતરમાં. ખેતરની એક સાઈડમાં ખૂણો લીપી અને ત્યાં ખડું કરતા. આ ખડે કોઈ માગવા આવે ને અને જે આપો અક્ષય ફળ છે. યજ્ઞ, અરે તમારે ઘરે યજ્ઞ હોય અને કોઈ યાચક આવે અને એને જે કાંઈ દાન આપો અક્ષય ફળ. અક્ષય એટલે ક્યારેક ક્ષય ન પામે, પેઢી દર પેઢી ચાલ્યા કરે. વિવાહ હે છો, અરે આપણા આંગણે દીકરી કે દીકરાના વિવાહ હોય ને કોઈ યાચક આવે. મકર સંક્રાંતિના દિવસે ગ્રહણ હોય ત્યારે, અત્યારે તો ગ્રહણ સાથે કોઈને લેવા દેવા જ નથી. બધાથી વધારે રોગો થતા હોય તો ગ્રહણ હોય ને ત્યારે. પેલા સમયમાં બધા ડાભડો બધી જગ્યાએ મૂકી દેતા, પાણી તો ખાલી કરી નાખતા. ગમે તેવા સમયે ગ્રહણ પૂરું થાય પછી સ્નાનાદિક કરતા. ત્યારે કોઈ પ્રકારના વડીલોને રોગો નહોતા. અને આજે એટલા બધા રોગ છે કે આપણને નામ ના આવડે. પુત્ર જન્મે, અરે દીકરાનો જન્મ થાય અને જે દાન આપો અક્ષય ફળ છે. વ્યતિપાત નામના યોગમાં ગુરુ પુષ્યામૃત યોગ, રવિ પુષ્યામૃત યોગ, આ બધો દાનનો મહિમા છે. અને એટલા માટે તો દશરથ રાજાએ ખૂબ દાન આપ્યા છે. નારદ મુનિને સમાચાર મળ્યા. નારદ મુનિ પધાર્યા અને ત્યારબાદ નારદ મુનિએ જઈ વિશ્વામિત્ર આદિ ઋષિઓને કીધું છે. વશિષ્ઠ આદિ બધા ઋષિગણ એમને જઈને સમાચાર આપ્યા. એને અત્યાર સુધી એમ હતું કે હવે દશરથ રાજા જાય પછી અમારે કોઈ યજમાન નહીં હોય. અને જ્યારે નારદ મુનિએ જઈને સમાચાર આપ્યા ને ત્યારે ઋષિકુળ નારદ મુનિને ધન્યતા આપે છે. ધન્ય ધન્ય નારદ પરે ઉપકારી કિયે રે વચને હું સ્તુતિ કરું તમારી. જાવો અયોધ્યા યાચું દશરથને, જાઓ અયોધ્યા યાચુ દશરથને, તેડી લાવું હું પ્રભુ સમરથ